તમે ફોન પકડો છો તોડી નાખ મને તો કહેતો કોનો પાવર અલગ છે. ભાઈઓ આપણી કેવી ગાય શકતા રૂપાની ગાય આપણા ફાર્મની મસ્ત મજાની ગાય જઈ રહી છે મોણેકપરા અને ભણોભાઈ આવ્યા છે. ભણાભાઈ પારે શું કરે છે? મજા હે ને? હા તો પારેના માલિક આપણે અને હવે આને લઈ જવાની છે મોણેકપરા. હા તો સખ્તા ભાઈ હેન્ડલ કરો કેમેરામેન. પછી નહીં ડાલામ સારું કાઢું આઈથી ડાલામ સડાઈને લઈને થોડી કઈ જો એમ મેં મારો કોઈ ખરું ન ખરું તો નાકડે લાકડી દેખે ને એમ લાકડી લો આ તો ન પાડે બે ખારી તમને ન કોઈ હાલતો ના નહીં આવતી તો રામ આવે ભૂકું લે એમ ટાઈમ તો બકરી છે એવું તો કઈ મજા કોણ કામ બોલતો એમ તમે રેડી મજી પટોકે આવજો કેડા ભૂકે કે અમારે એમ કઈ મોલ 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 વાતો જ કરો હવે છોડીને ખોકલાડો કાકે ધોકો લાવવાનો ધોકો બીજો ये लाया कौन मिला है से हाल तो कौन से लो डाला फोन लगाजो डाला मोट सीधे जो लाओ हां मोटी ना लो सराई दे आई आले आ पकड़ लाकड़ में अब मोटे तो भी तो ना ला हां पड़ी गए लाल चूड़ी है मारी रहती है देख ये तो बहुत बुरा हां पार्टी उतारो कौन पार्टी को रखी मोली ना पाई बनने तो पड़ी गया फोन में लाल से ये फोन में आ रही आंखों खड़ी है मैं आंखों या मन तो साल वाली ना गाड़ो पगम है पुलिया पाऊ तमे તમે ફોન પકડો છો તોડી નાખ મને તો કહેતો કોનો પાવર અલગ છે. લે ભાઈ આઈડિયાથી ચડાઈ કાકા શું કેવું આઈડિયાથી શકતા પાવડા લઈને થોડી માટી નાખી દો અને ભાઈ ઈ સડાનો ઉપયોગ ના પેલો નવો સડો માર દો રોઢવાનો ઓય ઈ મજબૂત કહેવાય. તો ભાઈઓ સુખ શાંતિ ગૌ માતા ચડી ગઈ ભાઈઓ મીરા અને ગોરલ અને આપણી ભેંસને ત્રણેયનું ભોજન રાખે છે. તો દોસ્તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. કાલે પેલી ગૌ માતાને ભરાઈ અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. તો ભેંસ પણ મને એવું લાગે છે કે હવે 2 દિવસમાં મસ્ત મજાનું બચ્ચું આપી દેશે. તમને શું લાગે? મસ્ત મજાની ભાઈઓ
કોમેન્ટ કરજો. તો પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપા. તો હવે આપણે બીજી ગૌ માતાના નામને હાલ જ પહોંચે છે. આજ તો મીરા પણ બહાર ચરવા કરી ગઈ હતી, તો એ પણ એકદમ ફ્રેશ થઈ ગઈ. કેમ છે મીરા? ટીકુ. તો બીજી ગૌ માતાને બધા બહાર ચરી ગયા, એ પણ તમને બતાવી દઉં. આજે આપણે મસ્ત મજાની જે ગાય રોજ આપણે હેરાન કરતી, ખોણને બોણને મારતી બધેને, એ ગૌ માતા આજે મોણેક પર આના જંગલમાં ચરવા જતી રહી છે. બોલો. તો ખડબડ હુકાઈ જવા આવ્યું છે. વરસાદ તમારા બાજુમાં કાલે ક્યાંય પડ્યો હતો? અમારા આજુબાજુમાં અમુક જગ્યાએ દીવદરની બાજુ સંભાળો હતો કે ભાઈ વરસાદ આવ્યો હતો. તો અમારે કોઈને આવ્યો તો કરજો કોમેન્ટ. અને તમને એક વાત કહી દઉં કે આપણી ગંગાની તબિયત હવે સારી થઈ છે. તો જો એ ચરવા મળીએ એટલે જતો સારું કહેવાય. ગંગાબેન ચરવા મળ્યા છે, પંખોડીબેન પણ ચરવા મળ્યા છે. પંખોડીબેનને ટ્રાય કરી દીધા ભાઈઓ, પંખોડીબેનને ટ્રાય કરી દીધા છે. કેમ કે હવે જ્યારે વ્યા ત્યારે દોશું, કેમ કે હવે રોજ દો કરે મજા આવે એમ નથી. પંખોડી કેમ છે? તો નવી ગૌ માતા પણ ચરી રહી છે. વેગડ ને બધા મોજ છે. શિવાની, ચલો ભાઈ શિવાની ગૌ માતાનું ભાઈ મને કન્ફર્મ લાગતું નહીં કાપડનું. બોલો, પછી ભગવાન જાણે, બાકી મને ઓછું લાગે. કેમ કે જે લાળીઓ નાખે છે. શિવાની ગૌ માતા કેમ છો? જય ગૌ માતા. અને ઓચળ તો મસ્ત ચારે હરકા થઈ ગયા છે. તો કાબરી ને બધા મોજમાં છે. દળી ને ભાઈઓ આપણે અત્યારે થોડી ઓછી ગૌ માતા હશે તો આપણને ફાયદો છે. કેમ કે આ બધી ગૌ માતાને થોડી તૈયાર કરીએ. હવે આપણી વેગડ પણ ઓર્ડર બનાવતી આવી રહી છે, તમને જોવા મળી રહી છે. હાય બંસી, કેમ છો? મોજમાં ને? બંસીબેન તમારે ને સુખમાં મોજમાં જવાનું છે. ત્યાં આપણે મુકેશભાઈની જલસા કરવાના. તારે તો પૂરી તારા માટે હિફર આવી ગયો અત્યારથી. મોજ છે ને મુકેશભાઈને? અહીંયા ખુલ્લું વાડામાં ફરવાનું. ત્યાં એક મસ્ત મજાની કોકરેજ છે. તું જઈશ તો મારું નામ રોશન કરજો. ઓકે બંસી? તો ભાઈઓ આમને પણ જલ્દી તૈયાર કરીએ. અને આ જે આપણી ગૌ માતાને થોડોક ઓર્ડરમાં જો વાગોળ આવ્યો છે એટલે હું હવે જલ્દી ઓર્ડર બનાવી દેશે. હાય શું થયું? તને કંઈ પ્રોબ્લેમ નહીં થઈ બકુડી? ઓર્ડરમાં જે વાગોળ આવ્યો છે એટલે જલ્દી થઈ જાય ભાઈ. આ બધું ઓર્ડર ભરશે. આ તાર તો આવું એક શું બંસી ને ધવરાવી એવી એ પાછી. તો ભાઈઓ મળીએ થોડી ક્ષણોમાં. કાબરી ગૌ માતા પણ હવે મસ્ત મજબૂત થઈ જાય. કેમ કે એમને પણ સાચવશું એટલે તૈયાર થઈ જશે. નવી ગૌ માતા ચરવા મળી એટલે જતા સારું કહેવાય. બુલ મહારાજ પણ જુઓ. ભાઈઓ મળીએ. આને કાલ દવા કરાવી દીધી છે ભાઈઓ. સાંજે આજે વાયરન પવન બહુ છે. વરસાદ નથી. વરસાદ થોડો ઘણો થયો તો વાંધો આવે એવું નથી. કેમ કે થોડું ખળબળ વ્યવસ્થિત થઈ જાય, નુકસાન ના થાય. ડીસા બાજુની બાજુ વરસાદ જેવું છે વાતાવરણ. તો આપણે પહોંચી ગયા છે ભાઈઓ ફાર્મ ઉપર. અને હવે આપણે કરવાનું છે ગૌ માતાનું મિલ્કિંગ. તો અમારી ગૌ માતા મીરા એ આપણે આપી છે કાકા, શું ગમ કહેવાય? હા, એ પણ આપણે વિડીયો કાકા રોજ હોય ભાઈઓ મોડી આપી છે. તો ભાઈ આનું કરી દઈએ મિલ્કિંગ. અને આ ગૌ માતા આપણે આપી છે આબુ રોડ. એક ગૌ પ્રેમી છે, એમને આ ગૌ માતા અને લાખી બંને ભેગા આપ્યા છે ભાઈઓ. આ યાદની અપડેટ છે. તો હવે આપણે ગૌ માતાનું મિલ્કિંગ કરી દઈએ. અને એ ભાઈને આપણે મિલ્કિંગનો વિડીયો મૂકવાનો છે કે ભાઈ ગૌ માતા કમ્પ્લીટ દૂધ આપે છે, દોવા દે છે. તો હવે આપણે મીરાને દોઈ નાખીએ. મીરાબેન, પગરબેન ને બધાને ખોણ મૂકી દઈએ ભાઈઓ.
તો મળીએ થોડી ક્ષણોમાં. તો ભાઈઓ આપણે આ ગૌ માતાનું મિલ્કિંગ કરી દઈએ. જે ભાઈને આપવાની છે એ ભાઈને વિડીયો મોકલી દઈએ. અને ભાઈ તમારે આ ગાયની વધુ માહિતી માટે આપણે ભરત થરાની કાંકરેજ કાઉમાં તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કયા દિવસે ગાય વિયાણી હતી. તો જે હશે આજે 8 દિવસ થયા છે વિયાણાને, અને એકદમ શાંત સ્વભાવની ગૌ માતા તમે જોઈ શકો છો. ખોરાક હવે કમ્પ્લીટ લેવા માંડી છે એટલે વાંધો હવે નહીં આવે. તો જો વધારી ઊંઝણ વાળી બેસી જવાનું, બાકી કોઈ ટેન્શન નહીં. ગૌ માતાને બિંદાસથી જુઓ. અહીંયા આવશો લીલું બીલું પ્રોપર મળતું નહીં, થોડી ઘણી ભૂખી રહે છે, બાકી દૂધ ઉપર તત્કાલી આવી જાય એવી ગૌ માતા છે ભાઈ. થોડી વાર હમાડવાની પછી દોવા મળવાનું. ગોરલ તાર ખોણ નહીં મેલી ગયું? અને થોડી ભાઈઓ માખીઓ છે એટલે દવા મળો. દવામાં એકદમ પોલ ચડી હો ભાઈ, નો ટેન્શન. એ તો ભાઈને મેં કીધું ભાઈ ક્વોલિટી એક નંબર છે, એનો જે કેરેક્ટર છે બધા મસ્ત છે, એટલે ગૌ માતા દૂધ આપશે આરામ છે ભાઈ. આ વેતરમાં જ 5-6 લીટર દૂધ ગૌ માતા આપશે ભાઈ. કેમ કે એને 8 મહિને ડિલિવરી થઈ તો આ ટાઈપનું ઓર્ડર બનાવ્યું હતું. બાકી પૂરા 9 મહિના થયા હોત ને તો સાહેબ 100% મસ્ત ઓર્ડર બનાવત. એ તને ખોણ નહીં મેલ્યું? તો ભાઈઓ તમે પણ ક્યારેક આબુ રોડ ઉપર જાઓ તો ભાઈની ગૌશાળા છે, ત્યાં ગૌ માતા જવાની છે. તો આપણી ગંગા ત્યાં જશે ભાઈ. થોડું ફાસ્ટ દોજો ભાઈ, વિડીયો મોટો બની જાય. ફાટ દોજો થોડું ઉતાવળ. અને જુઓ ભાઈ અઢર ક્વોલિટી વાળી ગૌ માતાને ઓર્ડર જુઓ, ધોયા પછી એકદમ ખાલી થઈ ગઈ. એ ગૌ માતા દૂધ આપે ને આપે. મેન વસ્તુ તો ખોણ ખાવા માંડી અને એ મહત્વ છે. થોડો ગોળ પણ અંદર નાખ્યો છે, ધીમે ધીમે ગોળ પણ થાય છે. અસલ થઈ નાખો. જો ભાઈ આ 2 લીટર ઉપર દૂધ છે, અંદાજે 2 લીટર 9 લીટરની ડોલ છે, એટલે 2 લીટર જેવું દૂધ છે ભાઈ, જોઈ શકો છો. બે 2.5 લીટર દૂધ છે ભાઈ. એને બીજી આ લાખી ગૌ માતા આપી છે વાસળી. હાય લાખી,
હેલો. તો ભાઈ થોડી ડૂબળી છે અને ચાકરી કરજો, મસ્ત બની જશે, કેમ કે કાપણ થઈ જાય એવી હશે ભાઈ. અને આ આપણી કપિલાબેન મોજમાં ને. કપિલાબેન હવે મસ્ત કાપણ કરાવે છે, પરફેક્ટ કલર આવ્યો. હવે જેવું ખડ બંધ થાય એટલે એને ખૂણ ચાલુ થઈ જશે.